તારીખ હતી 7 એપ્રિલ, સ્થળ હતું ભારતની રાજધાની દિલ્હી. એક રહસ્યમય વ્યક્તિ ભારત આવે છે, દેશના વિદેશ મંત્રી એસ જયશંકરને મળે છે. પછી સીધી મુલાકાત થાય છે ભારતના જેમ્સ બોન્ડ ગણાતા એનએસએ અજીત ડોભાલ સાથે. આ મુલાકાત એટલી ગુપ્ત હતી કે કોઈને અંદાજો પણ નહોતો કે આગામી 48 કલાકમાં પડોશી દેશ બાંગ્લાદેશમાં ભૂકંપ આવવાનો છે. શું આ માત્ર એક મુલાકાત હતી કે પછી કોઈ મોટો ખેલ? મિત્રો, આ વ્યક્તિ હતા બાંગ્લાદેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ખલીલ ઉર રહેમાન. જેવી તેમની ભારતની મુલાકાત પૂરી થઈ અને તેઓ ઢાકા પહોંચ્યા કે તરત જ બાંગ્લાદેશ એરફોર્સના એરબેઝ પર દરોડા પડવાના શરૂ થઈ ગયા. તપાસમાં જે બહાર આવ્યું તે હોશ ઉડાવી દે તેવું હતું. બાંગ્લાદેશ એરફોર્સના પાયલોટ્સ અને એરમેન સીધા આતંકી સંગઠનોના સંપર્કમાં હતા. જે પાકિસ્તાની આતંકીઓ આપણા દેશ માટે ખતરો છે, તે જ આતંકીઓ બાંગ્લાદેશના એરબેઝને ખરીદવાની કોશિશ કરી રહ્યા હતા. જસોર, જટગાવ અને ઢાકા જેવા મહત્વના એરબેઝ હવે આતંકીઓના ટાર્ગેટ પર હતા. જ્યારે અધિકારીઓની ધરપકડ થઈ ત્યારે નામ ખુલ્યું પાકિસ્તાનનું. હંમેશની જેમ પાકિસ્તાને જૂઠું બોલતા કહ્યું કે આમાં અમારો હાથ નથી, આ તો ટીટીપી આતંકીઓએ કર્યું છે. પણ આ વખતે બાજી ઊંધી પડી ગઈ. આતંકી સંગઠન ટીટીપીએ પોતે નિવેદન જાહેર કર્યું કે અમારે આના સાથે કોઈ લેવા દેવા નથી. આ બધો ખેલ પાકિસ્તાનની સરકાર અને સેનાનો છે. વિચાર કરો, જ્યારે આતંકીઓ જ પાકિસ્તાનને ખુલ્લું પાડી દે ત્યારે સમજવું કે પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે સવાલ એ થાય છે કે બાંગ્લાદેશના એનએસએ ભારત આવ્યા અને તરત જ આટલું મોટું ઓપરેશન કેવી રીતે થયું? નિષ્ણાંતોનું માનવું છે કે આ ગોલ્ડન ઇનપુટ ભારતીય એજન્સીઓએ જ આપ્યા હતા. બાંગ્લાદેશ ભારત પર તેલ અને સુરક્ષા માટે નિર્ભર છે અને ભારતે સાબિત કરી દીધું કે પાડોશમાં જો આતંક વધશે તો ભારત ચૂપ નહીં બેસે. તમને શું લાગે છે? શું પાકિસ્તાન હજુ પણ બાંગ્લાદેશનો ઉપયોગ કરીને ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે? તમારી રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, દેશ વિદેશ.